Hello friends, good morning. So today we are going to learn of our unit 2, read 1, AutoFab technology. In this unit we will learn only the paragraph which are important for our exam purpose. So you may miss some line or some paragraph from the text, so don't worry about it. પરીક્ષાની દ્રષ્ટિએ જેટલા અગત્યના છે એટલા પેરેગ્રાફની આપણે અહીંયા ચર્ચા કરીશું. હવે ઓટોફેબ ટેકનોલોજી તો પહેલી જ લાઇનમાં આપણને આપેલું છે, એની વ્યાખ્યા પણ કહી શકો છો, ડેફિનિશન, સમજૂતી એક જ લાઇનમાં આપણને સમજાવેલી છે. જુઓ, આ યુનિટમાંથી આપણે થોડા ફેરફાર કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા જે કલરમાં લાઇન આપેલી છે એ તમારા અલગ અલગ ક્વેશ્ચનના આન્સર રહેશે. એટલે કોઈ પ્રશ્ન હોય તો તમે એ જોઈ શકો છો. તો આપણે આપણા યુનિટની શરૂઆત કરીએ. ઓટોમેટેડ ફેબ્રિકેશન or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid object from a raw material. તો આ એ પ્રકારની એક ટેકનોલોજી છે, એક યાંત્રિક પદ્ધતિ છે કે ઓટોમેટ ધ પ્રોસેસ. ઓટોમેટ આપણને ખબર છે પોતાની જાતે બનતું. ફોર બિલ્ડિંગ થ્રી ડાયમેન્શનલ, 3D શબ્દ આપણે બધાએ સાંભળેલો છે, કેટલીક આપણે મૂવીઝ પણ જોઈ છે અને એ મૂવીઝમાં 3D ઇફેક્ટ આપણને બતાવવામાં આવે છે. ત્રણેય ખૂણામાંથી આપણે એકસાથે વસ્તુને જોઈ શકીએ છીએ, એટલે એક્ઝેક્ટ કયા પ્રકારની વસ્તુ બનશે એ આપણને ધ્યાનમાં આવે છે. તો અહીંયા સોલિડ ઓબ્જેક્ટ ફ્રોમ રો મટીરિયલ એટલે કાચા માલમાંથી 3D ઓબ્જેક્ટ બનાવવાની, પોતાની જાતે બનાવવાની જે પદ્ધતિ છે એને કહેવાય છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. This industry uses solidification of polymers, powders and other raw materials, guided by designs drawn on ordinary computer. તો આ જે ઇન્ડસ્ટ્રી છે, આ જે ઉદ્યોગ છે એ શું કરે છે? સોલિડિફિકેશન એટલે ઘનીકરણ. શેનું? તો પોલિમર્સ, પાવડર જેવો પદાર્થ આવે છે, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ, બધા જ કાચા માલનું એ શું કરે છે? સોલિડિફિકેશન કરવા માટે પ્રયત્ન કરે છે. ગાઇડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર, એક સામાન્ય કોમ્પ્યુટર ઉપર ડિઝાઇન દોરેલી હોય છે અને એના આધારે એ શું કરે છે? તો એમાંથી એ વસ્તુને સોલિડ કરી અને આપણી સામું 3D ઓબ્જેક્ટને તૈયાર કરીને મૂકે છે. નાઉ it will be possible for human beings to acquire powers to manipulate. હવે શું કહે છે કે હ્યુમન બીઇંગ્સ એટલે વ્યક્તિ માટે, કંપની માટે હવે એ શક્ય બનશે ટુ એક્વાયર પાવર્સ. પાવર્સ એટલે તાકાત, ક્ષમતા, શક્તિ. ટુ મેનિપ્યુલેટ, મેનિપ્યુલેટ એટલે મેક ચેન્જ, કોઈ પણ પદાર્થની પ્રોપર્ટીમાં ચેન્જ કરવો એને કહેવાય છે મેનિપ્યુલેટ. ઓફ મેટર, કોઈ પણ વસ્તુની. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. હવે જે ઇન્ડસ્ટ્રી છે એ ઇન્ડસ્ટ્રી માટે ઓપોર્ચ્યુનિટી એટલે તકનું સર્જન કરે છે મેન્યુફેક્ચરર્સ એટલે ઉત્પાદનકર્તા માટે. ટુ સેટિસ્ફાય એટલે સંતોષ આપવો ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર. યુનિક એટલે વિશેષ, ગ્રાહકોની જે સ્પેશિયલ વિશેષ જરૂરિયાતો છે એને પૂરી કરવા માટે એ મદદરૂપ થાય છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ will lead to unexpected new product. હવે આમાં કંપની શું કરે છે? તો કસ્ટમર એટલે ગ્રાહકને નિમંત્રણ આપે છે ડિઝાઇન બનાવવામાં, ડેવલપમેન્ટ એટલે પ્લાનના વિકાસમાં, એન્ડ પ્રોડક્શન પ્રોસેસ એટલે ઉત્પાદન પ્રક્રિયામાં પણ. અને એના કારણે અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ, તમે કલ્પના પણ ન કરી હોય તે પ્રકારની નવી નવી પ્રોડક્ટ બહાર પડે છે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર. તો કન્સ્ટ્રક્ટર અને શબ્દ છે કો-કન્સ્ટ્રક્ટર એટલે સહ ઉત્પાદન કરનાર. તો આ પદ્ધતિમાં ગ્રાહકનો રોલ શું છે?
તો ગ્રાહક આ પદ્ધતિમાં સહ ઉત્પાદનકર્તાનો ભાગ ભજવે છે. નાવ પ્રોડક્ટ લાયાબિલિટી એટલે કે જવાબદારી, અધર રિસ્ક બાકીના જોખમો, એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર વિથ ધ કસ્ટમર્સ. પેટન્ટ એટલે હક. તો આ બધું જ હવે ગ્રાહકની સાથે વહેંચવામાં આવે છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. હવે સમગ્ર સમાજ ઉપર આ પદ્ધતિની ડ્રામેટિક એક નાટ્યાત્મક ઇમ્પેક્ટ એટલે કે અસર થવાની છે. આના કારણે સમાજમાં ઘણું બધું પરિવર્તન આપણે જોઈ શકીએ છીએ. તો એની સૌપ્રથમ જે ઇફેક્ટ છે એ કઈ છે? તો મુખ્યત્વે આપણને પાઠમાં અલગ અલગ 4 બેનિફિટ એટલે કે આના લાભ આપેલા છે. જો તમારા ક્વેશ્ચન નંબર 4માં લખેલું છે કે વિચ આર ધ મેઇન બેનિફિટ્સ ઓફ ઓટોફેબ ટેકનોલોજી. જે 4 મુદ્દાની આ યુનિટમાં ચર્ચા કરી છે એમાં કયા કયા છે? તો સૌપ્રથમ છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, ઉત્પાદનની એક સારી ગુણવત્તા. પછી સેકન્ડ વન છે મોર રિસાયકલિંગ. રિસાયકલિંગ એટલે પુનઃ ઉત્પાદિત કરવું. થર્ડ છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. તો જે ગ્રામીણ કારીગરો છે જે બહાર ગયા હતા પોતાનું વતન પોતાનો વિસ્તાર છોડીને એમનું પાછા ફરવું. અને ચોથું છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. તો મેડિકલ ક્ષેત્રમાં પણ ટ્રીટમેન્ટમાં નવી નવી પદ્ધતિઓનો ઉપયોગ. તો આ 4 મુખ્ય ફાયદા છે ઓટોફેબ ટેકનોલોજીના. એમાંથી આપણે 3 ઉપર ચર્ચા કરવાના છીએ. રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કર એટલું બધું ઇમ્પોર્ટન્સ ધરાવતું નથી. તો એમાં જુઓ, પહેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. તો ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. હવે આ પદ્ધતિનું ઇન્સ્પેક્શન એટલે નિરીક્ષણ કરવાની જે સિસ્ટમ છે અને એસેમ્બલ એટલે શું થાય છે? ભેગું કરવું, ગોઠવવું. તો આ જે પદ્ધતિ છે, આ જે સિસ્ટમ આપી છે વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ. તો જે ઉત્પાદન આપણું થવાનું છે એની ગુણવત્તા અને ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું એમાં શું કરશે? ઇમ્પ્રુવમેન્ટ એટલે વધારો કરશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એટસેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડલ્સ. જો આપણે પણ બધા અનુભવ કરતા હોઈશું ઘરે કે જૂના જમાનાના જે ટીવી હતા, ટેલિવિઝન હતા અથવા કાર હતી એના કમ્પેરમાં જે નવા પ્રોડક્ટ, નવા જે ઉત્પાદન થઈ રહ્યા છે એ વધારે લાંબો સમય ટકે છે, ચાલે છે. તો સૌથી મોટી ઇફેક્ટ આની જે છે એ આ છે. અને તેથી ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ઓફ રિપ્લેસમેન્ટ. રિપ્લેસમેન્ટ એટલે બદલવું. જો વસ્તુ લાંબો સમય ટકતી હશે તો વ્યક્તિ એ વસ્તુ બદલવાનું જલ્દી વિચારતા નથી, એટલે ત્યાં બદલવાનો પણ પ્રશ્ન બહુ જ ઓછો આવે છે. હવે આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો જે પર્યાવરણમાં થઈ રહ્યો છે એ છે બીજા નંબરનો મુદ્દો આપણો, અને એ છે મોર રિસાયકલિંગ. રિસાયકલ એટલે શું થાય છે? પુનઃ ઉત્પાદિત કરવું. નવું વસ્તુ નહીં લેવાની, નવા મટીરિયલની જગ્યાએ જૂના મટીરિયલમાંથી જ ફરીથી એને નવું બનાવીને આપવું. તો જો પહેલું જ વાક્ય છે એમાં, ઇન્સ્ટીડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. શું કહે છે? ઇન્સ્ટીડ ઓફ એટલે ને બદલે. તો એક નવી મોડલનું કાર ખરીદવાની જગ્યાએ અથવા તો એક જૂનું તમારું ટોસ્ટર છે સેન્ડવિચ વગેરે બનાવવાનું, થ્રો અવે એને ફેંકી દેવાને બદલે કસ્ટમર શું કરશે? The customers will return their older models and get back new models fabricated from that old stuff. શું કરશે? કસ્ટમર will return the older model. પોતાનું જે જૂનું મોડલ છે કોઈ પણ વસ્તુ એ કંપનીમાં પાછી આપશે એન્ડ ગેટ બેક પાછું મેળવશે ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ દેટ ઓલ્ડ સ્ટફ. તો જૂનામાંથી જ બનાવેલું નવું એક ઇન્સ્ટ્રુમેન્ટ, નવું સાધન એ પોતે પ્રાપ્ત કરી શકે છે. There will be recycling of materials in new ways. અને નવી નવી પદ્ધતિઓ દ્વારા રિસાયકલ એટલે પુનઃ ઉત્પાદન થશે. And this will be a great compensation to environment. હવે અહીંયા વર્ડ આપણને આપેલો છે કોમ્પેન્સેશન, એટલે આપણે સાદી ભાષામાં કહી શકીએ છીએ બેનિફિટ, ફાયદો. બેનિફિટ શું છે આનો? તો બેનિફિટ એ છે કે આ એન્વાયરમેન્ટ, વાતાવરણ, પર્યાવરણને ખૂબ જ ફાયદાકારક રહેવાનું છે. કેમ? તો આપણે બધા જાણીએ છીએ, તમે નોટબુકને વગેરે વાપરતા હશો
તો નોટબુકની પાછળ જોવાનું કેટલીક વાર એક વૃક્ષ દોરેલું હોય છે, ટ્રી સિમ્બોલ લખેલો હોય છે, અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એવું લખેલું આવે છે. કેટલીક વાર રિસાયકલ્ડ ફ્રોમ ઓલ્ડ મટીરિયલ અથવા ફ્રોમ રિસાયકલ્ડ પેજ એવું લખેલું આવતું હશે. તો જૂના જ કાગળમાંથી નવી ટેક્સ્ટબુક કે નોટબુક બનાવવામાં આવે છે. એના કારણે શું થાય છે, તો કેટલાય નવા વૃક્ષો કપાતા બચે છે. તો આ રીતે અહીંયા પણ જૂની વસ્તુમાંથી નવી વસ્તુ આપણને મળી શકે છે. એટલે શું થાય છે, તો પર્યાવરણને આપણે નુકસાન બને એટલું ઓછું પહોંચાડી શકીએ છીએ. જો બીજો ક્વેશ્ચન છે અહીંયા, વોટ વિલ બી અ ગ્રેટ બેનિફિટ ટુ એન્વાયરમેન્ટ? આનો જવાબ તમને સીધો મળી શકે તેમ નથી, એટલે અહીંયા એઝ ઇટ ઇઝ રાખેલો છે. આન્સર પણ તમે જોઈને લખી શકશો. પછી ત્રીજું છે ફાઇન્ડ ધ સિમિલર વર્ડ વિચ મીન્સ બેનિફિટ. તો એ પણ કોમ્પેન્સેશન 4 ઓપ્શનમાંથી એક બોલ્ડ કરીને આપી દીધું છે. એટલે આમાં તમારે આન્સરને વધારે શોધવાના રહેશે નહીં. ચોથાનો પણ આન્સર આપણને આપેલો જ છે. તો હવે આપણે આગળના મુદ્દા ઉપર જઈએ. આગળનો મુદ્દો છે એ છે, તમને મેં કહ્યું એમ કે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. એનું બહુ મહત્ત્વ ઓવરઓલ એક્ઝામની દ્રષ્ટિએ નથી, એટલે આપણે અત્યારે ચર્ચા એની કરતા નથી. પણ જે ચોથો મુદ્દો છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, એ અગત્યનું છે એક્ઝામની દ્રષ્ટિએ પણ, આપણા સમજવા માટે પણ. તો આપણે એને જોઈ લઈએ. તો શું કહે છે કે સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. જો હવે અહીંયા આપણને વર્ડ આપ્યો છે શ્રિંક. શ્રિંક એટલે શું થશે? નાનામાં નાનું, એટલે મિનિમાઇઝ કરવું, છેલ્લામાં છેલ્લું એકમ. તો કહે છે કે થોડા સમયમાં આ જે ઓટોફેબ છે એનો સ્કેલ, એનો વિસ્તાર ક્યાં સુધી જવાનો છે? નેનો સ્ટ્રક્ચર લેવલ. જો નેનોનું મતલબ જ થાય છે ખૂબ નાનું. આપણે સૌ ટાટાની નેનો કારથી વાકેફ છીએ. આ કારનું નામ નેનો કેમ રાખ્યું છે? તો કાર આપણે જોઈ છે બાકીના બધાના કમ્પેરમાં ખૂબ નાની બનાવવામાં આવી હતી. રતન ટાટાનું એક સ્વપ્ન હતું કે ગ્રાહકને સસ્તા દરે કાર મળે, એના માટે સ્ટ્રક્ચર થોડું મિનિમાઇઝ કરવું પડે, એટલે નામ છે નેનો. એટલે અહીંયા શબ્દ વપરાયો છે નેનો સ્ટ્રક્ચર લેવલ. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. તો જુઓ શું કહે છે કે જો આ સિસ્ટમ વપરાઈ જશે તો શું થશે કે થોડા સમય પછી જે મેડિકલના ઇન્સ્ટ્રુમેન્ટ બનશે કે જે આપણે ઓપરેશનમાં વગેરેમાં વપરાય છે, એની સાઇઝ પણ કેવી થઈ ગઈ હશે? ડ્રગ મોલેક્યુલ, એટલે પાર્ટિકલ, નાનો કણ, અણુ જેને કહી શકીએ. તો એક નાની દવા જે સાઇઝમાં આવે છે એટલા જ સાઇઝમાં મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ આપણને ભવિષ્યમાં મળશે. અત્યારે જો આપણે બધા એન્ડોસ્કોપી નામ સાંભળેલું છે, પછી પથરી વગેરેના લેસરથી ઓપરેશન કરવામાં આવે છે. કેટલીક વાર એક નાનું પંચર બોડીમાં કરીને એક નાનું મશીન નાખી અને પથરીને ખેંચી લેવામાં આવે છે. તો આ બધું જ ડેવલપમેન્ટ છે. તો ધીમે ધીમે સાઇઝ જે છે એ નાની થતી જાય છે. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ. આનો બીજો ફાયદો શું થવાનો છે? રિકન્સ્ટ્રક્ટ એટલે ફરીથી ઉત્પાદિત કરવું. રેટિફાઈડ ટિશ્યુઝ. રેટિફાઈડ એટલે બગડેલા. તો જેને પરમિશન આપવામાં આવે છે, બરાબર છે, એવા ટિશ્યુઝ એટલે આપણા શરીરમાં જે રહેલા છે અણુ, જેને આપણે મોલેક્યુલ તરીકે ઓળખીએ છીએ. DNA શબ્દ તમે સાંભળ્યો છે, આપણે પાછળ પણ ભણવાના છીએ. તો એને રિકન્સ્ટ્રક્ટ એટલે ફરીથી બનાવી શકાશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ ડીકે વિલ બી ડન. જો રિવર્સ આપણને ખબર છે, રિવર્સ એટલે શું થાય છે? ફરીથી, પાછળનો ભાગ. તો કે છે મેચ્યોર ટિશ્યુ ડીકે એટલે સડો. તો જે ટિશ્યુ આપણા મેચ્યોર થઈ ગયેલા છે, એમાં સડો પહોંચ્યો છે, તો એનું ફરીથી ઉત્પાદન પણ કરી શકાશે આ પદ્ધતિના આધારે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. આનો ફાયદો શું થશે કે જે વૃદ્ધ વ્યક્તિઓ છે એ લોકોની હેલ્થ, તબિયત જે છે એ તબિયત ઇમ્પ્રૂવ એટલે એમાં સુધારો આવશે. ઇટ ઇઝ લાઇકલી that people will gain the ability to painlessly redesign their bodies. અને કદાચ એવું પણ બનશે કે ભવિષ્યમાં લોકો શું થશે? એવી ક્ષમતા પ્રાપ્ત કરશે. એબિલિટી, ગેઇન એટલે મેળવવું, એબિલિટી એટલે ક્ષમતા. ટુ પેઇનલેસલી રીડિઝાઇન
રીડિઝાઇન, પોતાના બોડીનું રીડિઝાઇન, ફરીથી સ્ટ્રક્ચર ક્રિએટ કરવામાં લોકોને કદાચ સફળતા પણ મળી શકશે ઇન ફ્યુચર ડ્યુ ટુ ઓટોફેબ ટેકનોલોજી. જો અહીંયા જે બે ક્વેશ્ચન છે એના આન્સર તમને રેડ કલરમાં બોલ્ડ લખીને આપેલા છે. હવે આપણા યુનિટના છેલ્લા પેરેગ્રાફ ઉપર આપણે જઈએ. તો ફાયદો શું છે આનો? તો હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. તો આપણી જે ભૌતિક જરૂરિયાતો છે એ બધી જ ભૌતિક જરૂરિયાતોને પૂરી કરવામાં આ જે ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી, જેનો વિકસિત ઓટોફેબ ટેકનોલોજી છે એ આપણને મદદ કરશે ઇન ફ્યુચર. The freedom resulting from these achievements will bring about a golden age of art, music and scientific discovery. આ સ્વતંત્રતાથી આનું જે પરિણામ મળવાનું છે, આ સિદ્ધિ જો આપણે પ્રાપ્ત કરી લઈશું તો આનું જે પરિણામ મળવાનું છે એ શું આવશે? ગોલ્ડન એજ, એક સુવર્ણ યુગ આવશે. આર્ટ એટલે કલામાં, મ્યુઝિક એટલે સંગીતમાં, અને સાયન્ટિફિક ડિસ્કવરી જે પણ વૈજ્ઞાનિક શોધખોળ થઈ રહી છે એમાં એક ડ્રાસ્ટિક ચેન્જ આપણે ફ્યુચર ભવિષ્યમાં અનુભવી શકીશું. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પરંતુ એક ઓપન ક્વેશ્ચન, ખુલ્લો પ્રશ્ન અથવા તો બધાને ચિંતિત કરતો પ્રશ્ન શું છે? વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રીજોઇસ ઇન ઇટ. કે શું ખરેખર લોકોને આ પ્રકારની સ્વતંત્રતા જોઈએ છે અને શું આવી સ્વતંત્રતાનો તેઓ આનંદ માણી શકશે? આ ખૂબ મોટો પ્રશ્ન છે આમાં. ઇન લાઈફ it is often found that the greatest satisfaction comes not from getting what one wants but from working for it. જો આપણને બધાને પોતાના જીવનમાં અનુભવ થાય છે અને આપણે બધા વારંવાર અનુભવીએ પણ છીએ કે સૌથી મહાન સેટિસ્ફેક્શન, સંતોષ એ શું છે? તો કમ્સ નોટ, આવતો નથી. શેમાંથી? ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. વ્યક્તિને જે જોઈએ છે એ પ્રાપ્ત કરવાથી વ્યક્તિને સંતોષ નથી મળતો, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. પણ સંતોષ ક્યાંથી મળે છે? તો જે જોઈએ છે એને પૂરું કરવા માટે જે કામકાજ આપણે કરીએ છીએ એમાંથી આપણને સંતોષ પ્રાપ્ત થાય છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. હવે મહાનતમ ગ્રેટેસ્ટ ચેલેન્જ, પડકાર શું છે? ફેસિંગ હ્યુમેનિટી, એટલે આપણા મનુષ્ય સમાજ માટે આપણે જેમ ધીમે ધીમે એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, આપણે ધીમે ધીમે એવા એજમાં જઈ રહ્યા છીએ. આજકાલ આપણે જોઈએ છીએ કે બધા જ તમારા જીવનમાં તમે પણ ખુદ અનુભવ કરશો કે દિવસની શરૂઆત થાય છે અને ટિલ નાઇટ આપણા જીવનમાં મશીનનો કેટલો પ્રભાવ છે આપણી ઉપર, તમે ઘરે બેસીને વિચારજો. ફ્રોમ મોર્નિંગ ટિલ નાઇટ તમે કેટલા સમય માટે કેટલા મશીનનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરો છો. એટલે કહે છે કે આપણે જેમ જેમ હવે આગળ વધતા જઈએ છીએ તો સૌથી મોટો પડકાર શું છે? ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્વ્સ. તો આ ઓટોમેટેડ ફેબ્રિકેશનનો મિનિંગફુલ એટલે અહીંયા યોગ્ય, અર્થપૂર્ણ યુઝ, ઉપયોગ ફોર અવર સેલ્વ્સ. આપણા માટે આનો અર્થપૂર્ણ યોગ્ય ઉપયોગ શું છે એ શોધવું એ જ સૌથી મોટી ચેલેન્જ અત્યારે મનુષ્ય જાતિ માટે બની રહી છે કે આ ઓટોમેટેડ ફેબ્રિકેશનને કેવી રીતે હેન્ડલ કરવું. આપણે બધા જોઈએ છે કે આપણે આજકાલ મશીનના યુગમાં જીવીએ છીએ. આપણે આ જ યુનિટમાં રીડ 3 જોવાના છીએ. પોયમ છે ધ સિક્રેટ ઓફ મશીન્સ. તો મશીન આપણા જીવન સાથે કેવી રીતે વણાઈ ચૂકી છે, અલગ અલગ પ્રકારના મશીન્સનો આપણી ઉપર કેટલો બધો પ્રભાવ છે. એટલે અહીંયા કહે છે રાઇટર કે ઇન ફ્યુચર ઓટોમેટેડ ફેબ્રિકેશનની જે ટેકનોલોજી છે, ઓટોફેબ ટેકનોલોજી છે, એનો ખરેખર આપણા માટે કયો યુઝ છે એ શોધવું એ જ એક મોટો પ્રશ્ન મનુષ્ય જાતિ માટે રહેશે. તો જો મિત્રો, આ પાઠ થોડો ટેકનિકલ વર્ડ, ટેકનિકલ સમજૂતી માગી લે તે પ્રકારનો છે. તો આને જરા 2-3 વખત તમે વાંચશો અને સાંભળશો તો શું કહેવા માગે છે એ તમને આઈડિયા આવશે.
ફરીથી કહું છું કે કદાચ ટેક્સ્ટબુકના કેટલાક પેરેગ્રાફ અથવા કેટલીક લાઈન અત્યારે તમને વિડીયોમાં જોવા નહીં મળે, કારણ કે આપણે એક્ઝામની દ્રષ્ટિએ અથવા તો જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એના આધારે જ આ વિડીયો બનાવેલો છે. ઓકે, સો થેન્ક યુ એન્ડ hoping for any query. If you have, you can call me or text me. Thank you.